ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે ગઈકાલે આમનો ચેપ્ટર પૂરું કર્યું. હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 6 પેટા નોંધ. ચેપ્ટર નંબર 5 જે છે અત્યારે આપણે પેન્ડિંગ રાખીએ છીએ, કારણ કે સિક્વન્સ જે આપણી નામાના પગથિયા છે, બરાબર છે, એ જોયા પછી એ ચેપ્ટર વ્યવસ્થિત રીતે ખ્યાલ આવે, અકાઉન્ટિંગ ઇક્વેશન. એટલે અત્યારે આપણે એ રવા દઈએ છીએ. છઠ્ઠું ચેપ્ટર શરૂ કરીએ છીએ, પેટા નોંધ. પેટા નોંધ આપણે નામાના પગથિયા જોઈ ગયા હતા. એમાં પહેલું પગથિયું આમનોંધ અથવા પેટા નોંધ. બરાબર, આમનોંધ અથવા પેટા નોંધ. આમનોંધ એટલે નામાનો પ્રાથમિક ચોપડો છે. પ્રાથમિક ચોપડો એટલે કે જ્યાં કોઈ પણ પ્રકારના વ્યવહારની પહેલી નોંધ કરવામાં આવતી હોય એવો ચોપડો. એટલે આમનોંધ એ નામાનો પ્રાથમિક ચોપડો છે. દરેકે દરેક વ્યવહારની નોંધ આપણે આમનોંધના ચોપડામાં કરીએ. પેટા નોંધ એ આમનોંધનો અવેજી ચોપડો છે. એટલે કે કોઈ પણ ધંધો હોય તો એ આમનોંધનો ચોપડો રાખી શકે અથવા પેટા નોંધનો ચોપડો રાખી શકે. એટલે કે કોઈ પણ વ્યવહારની પહેલી નોંધ એ આમનોંધના ચોપડામાં કરી શકે અથવા તો પેટા નોંધના ચોપડામાં કરી શકે. હવે અહીંયા આપણે બે સવાલોના જવાબ મેળવવાના છે કે પેટા નોંધનો ચોપડો શા માટે રાખવામાં આવે, આમનોંધની અવેજમાં પેટા નોંધનો ચોપડો શા માટે રાખવામાં આવે, અને બીજો સવાલ પેટા નોંધ એ શું છે, અંદર કયા કયા પ્રકારની પેટા નોંધો આવશે. આ બે વિશે આપણે વાત કરવાની છે આજે. બરાબર, તો પહેલા આપણે પેટા નોંધનો ચોપડો શું કામ રાખવામાં આવે. તો અત્યારે એક સવાલ તમને પૂછું કે લગભગ આપણે આમનોંધનું ચેપ્ટર પૂર્ણ કર્યું. બરાબર, તો આમનોંધનું ચેપ્ટર પૂર્ણ કર્યું, એમાં જુદા જુદા વ્યક્તિઓના કે જુદા જુદા ધંધાઓના ચોપડે આપણે આમનોંધ લખી ગયા. બરાબર, તો હવે જેટલી આમનોંધ લગભગ આપણે કઈ નહીં તો 100 થી 150 જેટલી આમનોંધો, 100 થી 150 જેટલા વ્યવહારો આપણે જોઈ ગયા છે. એટલે કે 150 જેટલી આપણે આમનોંધ લખી હશે. બરાબર છે. હવે હું તમને ધારો કે અત્યારે 2 મિનિટનો ટાઈમ આપું અને એમ કેવું 2 મિનિટનો નહીં, 1 કલાકનો ટાઈમ આપું અને તમને પહેલો સવાલ એ પૂછું કે આ જેટલા વ્યવહારો આપણે આમનોંધ લખી એમાંથી કુલ ખરીદી કેટલી થઈ, કુલ ખરીદી કેટલા રૂપિયાની થઈ. તો તમારે શું કરવું પડે, એ આપણને માહિતી તો મળી જશે, કુલ ખરીદી કેટલાની થઈ. તો તમે જવાબ આપી શકશો, આપી શકશો, પણ કેવી રીતે? એ જવાબ આપવા માટે તમે શું કરશો, તો તમે તમારો જે આમનોંધનો ચોપડો છે, એટલે કે આપણે આમનોંધ જે લખેલી છે એ આ નોટ ખોલશો. બરાબર, નોટ ખોલશો. નોટ ખોલ્યા પછી અહીંયા સ્વાધ્યાય ક્રમાંક 4.1 થી બધા વ્યવહાર 1 બાય 1 ચેક કરતા જશો અથવા તો આમનોંધ ચેક કરતા જશો. એમાંથી જેટલી ખરીદીની આમનોંધ છે તેના પર તમે માર્ક કરતા જશો. બરાબર, ખરીદીની જેટલી આમનોંધ છે એના પર માર્ક કરતા જશો. આમ આ પાના પર જોયું, પછી આ પેજીસ પર જોયું, આમ કરીને અહીંયા છેલ્લી આમનોંધ આવે ત્યાં સુધી બધા વ્યવહારો તમે 1 બાય 1 ચેક કરતા જશો. એમાં જેટલી ખરીદી થઈ હોય, બરાબર, તો એ બધી ખરીદીની આમનોંધો પર તમે ટીક કરતા જશો. પછી ટીક કર્યા પછી સવાલ આપણો શું છે, કુલ ખરીદી કેટલી થઈ તે જવાબ તમારે મને આપવાનો છે. તો એ તમે માર્ક કર્યા પછી કેલ્ક્યુલેટર લેશો, ફરી પાછું પહેલું પેજ ઓપન કરશો, ટીક કરેલા જે વ્યવહારો છે તેમાંથી 1 બાય 1 તમે પાછા એનો ટોટલ કરતા જશો, અપ ટુ લાસ્ટ પેજ, છેલ્લા પેજ સુધી તમે ટોટલ કરતા જશો. અને આ ટોટલ કર્યા પછી ફાઇનલી તમે મને કહી શકશો કે આટલી ખરીદી આપણી થઈ છે. બરાબર છે. હવે જવાબ તમે મને આપી શકો છો, પણ તમે વિચારો જવાબ આપવામાં કેટલી તકલીફ થાય છે. તમારે 1 બાય 1 બધા વ્યવહારો ચેક કરવા પડે. એ ચેક કરતા કરતા કદાચ એવું થાય કે કોઈક વ્યવહાર ચૂકી જવાય, અથવા તો ચૂકી ન જવાય તો તમે સરવાળો કરતી વખતે કદાચ 1 0 વધતો કે ઓછો લખાઈ જાય કે કોઈ આંકડો લખવામાં ભૂલ થાય તો જે રિઝલ્ટ છે એ પરફેક્ટ મળી શકે નહીં. બરાબર છે. આ તો આપણે ભણેલા છે તેની વાત કરી, પણ જ્યારે રિયાલિટીની વાત કરીએ, આપણે જ્યારે રિયલમાં જે બિઝનેસ કરે છે
તો એ લોકોને પણ ધારો કે જાણવું હોય કે દર વીક, એન્ડ ઓફ ધ વીક કે એન્ડ ઓફ ધ મંથ કે એન્ડ ઓફ ધ ક્વાર્ટર કે એન્ડ ઓફ ધ હાફ યર કે એન્ડ ઓફ ધ યર કોઈ પણ સમયે જાણવું હોય કે કુલ ખરીદી કેટલી થઈ છે, કે કુલ વેચાણ કેટલું થયું છે, કે કુલ રોકડ કેટલી આપણી પાસે આવી છે, કે કુલ રોકડ કેટલી આપણા ધંધામાંથી ગઈ છે, તો આ બધું જો જાણવું હોય એને, તો એને શું કરવું પડે કે પહેલો ચોપડો, પ્રાથમિક ચોપડો કયો છે? આમનોંધ. બરાબર છે. તો એ આમનોંધનો ચોપડો ખોલવો પડે. ખરીદી જાણવું હોય તો ખરીદીના બધા વ્યવહારો માર્ક કરવા પડે. બરાબર. પછી વેચાણ જાણવું હોય તો વેચાણના વ્યવહારો માર્ક કરવા પડે. રોકડ આવક જાણવી હોય તો આવકના વ્યવહારો માર્ક કરવા પડે. જાવક જાણવી હોય તો રોકડની જાવકના વ્યવહારો માર્ક કરવા પડે. બરાબર છે. હવે રિયલમાં જે ધંધો થતો હોય, આ તો આપણે જે ભણી ગયા છે તેની વાત કરીએ છીએ, પણ જ્યાં રિયલમાં ધંધો થતો હોય તો રિયાલિટીની જો વાત કરીએ તો વ્યવહારોનું પ્રમાણ જે આપણે ભણીએ છીએ એના કરતાં પણ અનેક ગણું હોય. કદાચ એવું થાય કે જેટલા વ્યવહારો આપણે એક દોઢ મહિનાની અંદર આમનોંધના ચેપ્ટરની અંદર ભણ્યા એટલા તો કદાચ કોઈ ધંધામાં એક જ દિવસમાં થઈ જતા હોય. એટલા વ્યવહારો કદાચ કોઈ ધંધામાં એક જ દિવસમાં થઈ જતા હોય. તો આવા વ્યવહાર, આવા ધંધા જે હોય તેમાં અઠવાડિયામાં તો વ્યવહારો કેટલી ક્વોન્ટિટીમાં થઈ જાય. હવે એ ક્વોન્ટિટીમાંથી ખરીદી કે વેચાણ કે રોકડની આવક કે જાવક જાણવી હોય તો જાણી શકાય. ઇમ્પોસિબલ છે એવું નથી, પણ એની અંદર અગાઉ મેં કીધું એ પ્રમાણેની તકલીફો ઊભી થાય. કઈ તકલીફો? તો કે કોઈક વ્યવહાર માર્ક કરવાનો રહી જાય, અથવા તો સરવાળામાં ભૂલ થાય, અને ત્રીજી વસ્તુ સમય બગડે. બરાબર. સમય બગડે, કંટાળાજનક પ્રવૃત્તિ થઈ જાય. એટલે શું કરવામાં આવે કે જે વ્યવહારોનું પ્રમાણ, જે પ્રકારના વ્યવહારો ધંધામાં વારંવાર થતા હોય, દાખલા તરીકે ખરીદીના વ્યવહારો ધંધામાં વારંવાર થતા હોય, વેચાણના વ્યવહારો ધંધામાં વારંવાર થતા હોય, રોકડની આવકના વ્યવહારો ધંધામાં વારંવાર થતા હોય, રોકડની જાવકના વ્યવહારો ધંધામાં વારંવાર થતા હોય. બરાબર છે. તો એક જ પ્રકારના વ્યવહારો ધંધામાં વારંવાર થતા હોય. દાખલા તરીકે આજે મારો એક ધંધો છે. બરાબર છે. તો હું સવારે શોપ ઓપન કરું એટલે પહેલા એ નામનો કસ્ટમર આવશે. બરાબર. એને હું માલ વેચીશ તો એનું આમનોંધ શું લખીશ? માલ ઉધાર વેચીશ તો એ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. હવે એ જાય અને તરત બી નામનો કસ્ટમર આવે. બી નામના કસ્ટમરને હું વેચાણ કરીશ તો ઉધાર વેચાણ કરું તો આમનોંધ લખીશ બી ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. હવે દાખલા તરીકે આ બંને કસ્ટમરને હું વેચાણ રોકડેથી કરીશ, ઉધારની જગ્યાએ રોકડેથી કરીશ તો રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. બી નામના કસ્ટમરને પણ રોકડેથી વેચીશ તો રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. બરાબર. એક જ પ્રકારના વ્યવહારો ધંધામાં વારંવાર થતા હોય. દાખલા તરીકે વેચાણ, તો દિવસ દરમિયાન વેચાણ કેટલા કસ્ટમરને થતું હોય તો બધા સંજોગોમાં આમનોંધ આ રીતની જ રહેશે. બરાબર છે. બીજું કે ધંધામાં જે વ્યવહારો થાય એ સિક્વન્સની અંદર નથી થતા, કે બધા વેચાણના વ્યવહારો પછી ખરીદીના વ્યવહારોનો સિક્વન્સ કોઈ હોતી જ નથી. દાખલા તરીકે એ નામનો કસ્ટમરને આપણે વેચાણ કર્યું એટલે આ એક વેચાણનો વ્યવહાર થયો. ત્યાર પછી ધારો કે કદાચ વીજળી બિલ આવ્યું હોય તો એની ચૂકવણી થાય, કે કર્મચારીના પગારની ચૂકવણી થાય, પછી પાછો બી નામનો કસ્ટમર આવે તેને વેચાણ કરીએ, પછી દાખલા તરીકે કોઈ એજન્સી વાળા આવે તો તેની પાસેથી આપણે માલની ખરીદી કરીએ તો ખરીદીનો વ્યવહાર પણ થાય. એટલે કહેવાનો અર્થ એ કે વ્યવહારો સિક્વન્સમાં નથી થતા. બરાબર. વેચાણનો વ્યવહાર થાય તો વેચાણના વ્યવહારની આમનોંધ લખ્યા પછી વીજળી બિલ ચૂકવણીની આમનોંધ લખાય કે વીજળી ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. પછી ધારો કે આગળનો કોઈ કસ્ટમર પૈસા આપી જાય તો તેની નોંધ લખાય કે રોકડ ખાતે ઉધાર, તે જે તે કસ્ટમર ખાતે. ટૂંકમાં વ્યવહારો બધા મિક્સ હોય. એ મિક્સ વ્યવહારોની અંદરથી દાખલા તરીકે આપણે વેચાણના વ્યવહારો
જાણવા હોય, વેચાણ કેટલું થયું તે જાણવું હોય, તે બધા મિક્સ વ્યવહારોમાંથી વેચાણના વ્યવહારો શોધવા પડે, પછી આ વેચાણનો સરવાળો કરવો પડે, બરાબર ને? તો એમાં આ બધા પ્રોબ્લેમો થતા હોય. એટલા માટે જ્યાં ધંધામાં વ્યવહારોનું પ્રમાણ ખૂબ વધારે હોય અને વ્યવહારોનું પ્રમાણ ખૂબ વધારે હોય અને એક જ પ્રકારના વ્યવહારો વારંવાર થતા હોય, તો એવા ધંધાઓ આ બધા વ્યવહારો આમનોંધના ચોપડામાં લખવાની જગ્યાએ કયા ચોપડામાં લખશે? પેટાનોંધના ચોપડામાં. એટલે પેટાનોંધ એટલે આમનોંધનો અવેજ ચોપડો. કોઈ પણ ધંધો કરતા હોય એ ધંધો કરવા વાળા પછી બિલ્લીમોરાનો કે ચીખલીનો કોઈ નાનો ધંધાવાળો હોય કે અમલસાડનો કે પછી રિલાયન્સ વાળો હોય, બરાબર, એને વ્યવહારોની પહેલી નોંધ પ્રાથમિક ચોપડામાં કરવી પડે. હવે પ્રાથમિક ચોપડા તરીકે બે ઓપ્શન મળે, એક આમનોંધનો ચોપડો અથવા તો પેટાનોંધનો ચોપડો, બરાબર છે? તમને જે રીતે નોટના બે ઓપ્શન મળે, તમે એક ફૂલ સ્કેપ નોટ લેવ કા પછી નાની નોટ લેવ, બરાબર ને? ડિપેન્ડ કે તમારે કેટલું લખવાનું છે એ. તો અહીંયા પણ ડિપેન્ડ, આમનોંધનો ચોપડો રાખી શકે અથવા પેટાનોંધ, બેમાંથી એક તો કમ્પલસરી રાખવો જ પડે. તો ધારો કે બિલ્લીમોરાનો કોઈ દુકાનવાળો હોય તો એના વ્યવહારોનું પ્રમાણ ખૂબ ઓછું હોય, તો એ પ્રાથમિક ચોપડા તરીકે આમનોંધનો ચોપડો રાખશે, બરાબર? આમનોંધનો ચોપડો રાખશે. એમાં ભલે વ્યવહારો બધા મિક્સ લખાતા હોય પણ વ્યવહારોનું પ્રમાણ જ ઓછું હોય, એટલે તમારે જે વસ્તુ જોઈએ એ તમે અંદરથી ઇઝીલી ફાઇન્ડ કરી શકો, ઇઝીલી તમે શોધી શકો. પણ જે વ્યવહારોનું પ્રમાણ જ ખૂબ વધારે હોય, બરાબર? અત્યારે વાત કરીએ પણ બિલ્લીમોરાનો દુકાનવાળો છે એનો વ્યવહારોનું પ્રમાણ જ ખૂબ ઓછું હોય. હવે એને દાખલા તરીકે અઠવાડિયા અંતે જાણવું હોય કે મારા ધંધામાં કુલ ખરીદી કેટલી થઈ છે, તો વ્યવહારો જ ઓછા હોય, તો એ સરળતાથી શોધી શકશે અંદરથી ખરીદીના વ્યવહારો કે વેચાણના વ્યવહારો, જે પ્રકારના વ્યવહારો જોઈએ એ સરળતાથી શોધી શકશે. પણ રિલાયન્સમાં જ આ વસ્તુ કરવાની હોય, રિલાયન્સનો આમનોંધનો ચોપડો હોય ને એની અંદરથી ખરીદી શોધવાની હોય તો ઘણું તકલીફ પડે, કારણ કે વ્યવહારો ખૂબ બલ્કમાં હોય, ખૂબ ક્વોન્ટિટીમાં હોય, તો એમાંથી શોધવાનું કામ તકલીફ વાળું થાય. એટલા માટે શું કરવામાં આવે કે એ આમનોંધના ચોપડાની જગ્યાએ કયો ચોપડો રાખશે? પેટાનોંધનો ચોપડો. હવે પેટાનોંધનો ચોપડો શું કામ રાખવામાં આવે એ પ્રશ્નનો જવાબ થયો. હવે કેવી રીતે રાખવામાં આવે અને એની અંદર કયા કયા પ્રકારની પેટાનોંધો હોય? તો માની લઈએ કે અમારી પાસે બે ચોપડા છે, બરાબર? આ બે માંથી એક મારે સિલેક્ટ કરવાનો છે. આ આમનોંધનો ચોપડો છે અને આ પેટાનોંધનો ચોપડો છે. જો મારા ધંધાની અંદર વ્યવહારોનું પ્રમાણ ખૂબ ઓછું હશે કે એક જ પ્રકારના વ્યવહારો ખૂબ ઓછા પ્રમાણમાં થતા હશે તો હું આમનોંધનો ચોપડો રાખીશ. પણ એક જ પ્રકારના વ્યવહારો ધંધામાં વારંવાર થતા હોય, જેમ કે ખરીદી, વેચાણ, રોકડની આવક જાવક, તો એના માટે હું આમનોંધનો ચોપડો સાઈડ પર મૂકી દઈશ અને એની જગ્યાએ હું કયો ચોપડો યુઝ કરીશ? પેટાનોંધનો. હવે આ ચોપડો હું કેવી રીતે મેન્ટેન કરીશ? તો દાખલા તરીકે મારે વારંવાર જરૂરિયાત પડે છે ખરીદી કેટલી છે તે જાણવાની અને ખરીદીના વ્યવહાર મારા ધંધામાં વધારે પ્રમાણમાં થાય છે, તો હું શું કરીશ કે આ જે પેટાનોંધનો ચોપડો છે એની અંદર ડિપાર્ટમેન્ટ પાડી દઈશ. એટલે કે આવી રીતે કે થોડા પહેલા 50 પેજ તો એ ખરીદી માટે, પછી વેચાણના વ્યવહાર વારંવાર થાય છે તો બીજા થોડા પેજ વેચાણ માટે, પછી દાખલા તરીકે રોકડની આવકના વ્યવહારો વારંવાર થાય છે તો બીજો એક પાર્ટીશન પાડી દઈશ કે જેની અંદર રોકડની આવક અને જાવકના જ વ્યવહારો નોંધવામાં આવે, બરાબર છે? પછી હુંડીના કે ચેકના વ્યવહારો વારંવાર થતા હોય તો એક પાર્ટીશન એનું પાડી દેવામાં આવે, બરાબર? એટલે પાર્ટીશન કરી દેવામાં આવશે, ચોપડાની અંદર પાર્ટીશન કરી દેવામાં આવશે. તો ખરીદીના વ્યવહારો વારંવાર થતા હોય તો એક આખો 50 પાનાનો ડિપાર્ટમેન્ટ રાખ્યો તો તેમાં એટલા ખરીદીના જ વ્યવહારો નોંધવાના. પછીનો વેચાણ નથી હોય તો એ સેકન્ડ પાર્ટીશન આપણે વેચાણનું પાડ્યું તો એ વેચાણનો વ્યવહારો તે સેકન્ડ પાર્ટીશનમાં જ નોંધવાના. આવક જાવકના વ્યવહારો તો તે ત્રીજું પાર્ટીશન પાડ્યું તો તેની અંદર જ નોંધવાના. એ રીતે કરવાનું, બરાબર છે? બીજું, હવે પહેલું પાર્ટીશન આપણે ખરીદીનું પાડી દીધું, પહેલું પાર્ટીશન, બીજું, ત્રણ પાર્ટીશન કરી દીધા, પહેલું, બીજું અને ત્રીજું. હવે આ પહેલા પાર્ટીશનમાં ખરીદીના વ્યવહારો, બીજા પાર્ટીશનમાં
વેચાણના વ્યવહારો ત્રીજા પાર્ટીશનમાં રોકડની આવક અને જાવકના વ્યવહારો, બરાબર. પછી જરૂરિયાત પડે તો એવું નથી 3 જ પાર્ટીશન પડે, બરાબર. બીજા પાર્ટીશનો પણ અમુક ધંધામાં અમુક પ્રકારના વ્યવહારનું પ્રમાણ વધારે હોય, અમુક ધંધામાં અમુક પ્રકારના વ્યવહારનું પ્રમાણ વધારે હોય, એટલે એ ધંધા પર ડિપેન્ડ રહે, બરાબર. તો ખરીદીના વ્યવહારો વારંવાર થતા હોય તો દાખલા તરીકે એ પાસેથી ખરીદી કરીએ તો આમ નામ લખાશે ઉધાર. આ બધી ઉધારની વાત કરી છે. ખરીદ ખાતે ઉધાર તે એ ખાતે. પછી બી પાસેથી ખરીદી કરીએ તો ખરીદ ખાતે ઉધાર તે બી ખાતે. હવે વેચાણ કરીએ તો એ વેચાણના પાર્ટીશનમાં વ્યવહાર નોંધાય. દાખલા તરીકે એ ને વેચાણ કરીએ તો એ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, બરાબર. પછી દાખલા તરીકે ખર્ચો ચૂકવ્યો, પગાર નામનો ખર્ચ ચૂકવ્યો તો એ રોકડની આવક જાવક દર્શાવે તો પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે, બરાબર. એટલે ટૂંકમાં રોકડની આવક જાવકના વ્યવહાર હોય તો એ આ પાર્ટીશનમાં, વેચાણના વ્યવહાર હોય તો આ પાર્ટીશનમાં, ખરીદના વ્યવહાર હોય તો આ પાર્ટીશનમાં. આમ નોંધ જ છે પણ એને આપણે આ રીતના પાર્ટીશન પાડી દઈએ, બરાબર. હવે આની અંદર ધારો કે સી ની પાસેથી ખરીદી કરીએ, ખરીદ ખાતે ઉધાર તે સી ખાતે, બરાબર. હવે આ ત્રણ વ્યવહારની તમે કમ્પેરિઝન કરો, એક જ પ્રકારના વ્યવહાર છે ખરીદીના જ, તો એમાં પણ વારંવાર આપણે એ પાસેથી કરીએ, બી પાસેથી કે સી પાસેથી, એમાં કોમન શું છે તો ખરીદ ખાતું ઉધાર જ થાય, બરાબર. તો એ એક જ પ્રકાર ખરીદ ખાતું વારંવાર ઉધાર કરવાનું, એની જગ્યાએ શું કરવામાં આવે, ખરીદ નોંધ બનાવી દેવામાં આવે, બરાબર. ખરીદ નોંધ બનાવી દેવામાં આવે ને તેની અંદર ખાલી આ જે વેપારી પાસેથી ખરીદી કરી લે તેનું નામ લખવાનું, બરાબર. જે વેપારી પાસેથી ખરીદી કરી લે તેનું નામ લખવાનું. ઉપર પેલું ખરીદ ખાતું તો આપી દીધું, ખરીદ નોંધ એટલે, બરાબર. પછી જે તે વેપારી હોય એના નામ લખી દેવાનું, બરાબર. એટલે એના આપણે આમનામની જગ્યાએ એના ખાના આપણે આ રીતે રાખી શકીએ, તારીખ, વેપારીનું નામ, નોંધ પારા નંબર ને રકમ. આવી રીતના તારીખ, વેપારીનું નામ, નોંધ પારા નંબર અને રકમ. સોરી, ખાતા વેપારા નંબર, નોંધ પારા નંબર, ખાતા વેપારા નંબર, બરાબર. દાખલા તરીકે એ ને ખરીદી કરી 1 તારીખે, બરાબર. તો અહીંયા ખાલી એ ખાતે જ લખી દેવાનું. બી પાસેથી ખરીદી કરી તો બી ખાતે, સી પાસેથી ખરીદી કરી તો 3જી તારીખે સી ખાતે, બરાબર. પછી અહીંયા ટોટલ કરી દેવાનું અને પછી લખી દેવાનું કુલ ખરીદી. એટલે આની આમ નામ થઈ જાય કુલ ખરીદી. 3,000ની ખરીદી કરી લે તો ખરીદ ખાતે ઉધાર 3,000 તે આ બધા ખાતે, બરાબર. આ શું છે, પેટા નોંધ છે. એવી રીતના વેચાણ માટે પણ, એવી રીતના રોકડની આવક જાવક માટે પણ, બરાબર. હવે જોજો હવે આના પ્રકાર કેટલા તે, પેટા નોંધના પ્રકાર કેટલા. એકદમ સરળ ચેપ્ટર છે, આમાં આવડી જ જાય, નહીં આવડે એવો કોઈ પ્રશ્ન જ નથી. પેટા નોંધના પ્રકાર, પહેલું માલ અંગેની પેટા નોંધ, પછી રોકડની આવક જાવક અંગે, બરાબર. હુંડીના વ્યવહારો વારંવાર થતા હોય તો હુંડીના વ્યવહારો અંગે. પછી બીજા પરચુરણ જે બાકી રહી ગયેલા હોય એવા વ્યવહારો માટે ખાસ આમ નોંધ કહેવાય, બરાબર. આ શું થયું, પેટા નોંધના પ્રકાર થયા. હવે ઘણી વખત છે ને આ જનરલ નોલેજ ની વાત છે, ઘણી વખત આ બધું સમજાવવાનું કારણ શું, નહીં તો હું ડાયરેક્ટ પણ શરૂ કરી શકું. સમજાવવાનું કારણ શું, તમારું જનરલ નોલેજ ચેક કરવા માટે તમને કોઈ વખત પૂછવામાં કે પેટા નોંધના પ્રકાર કેટલા, તો ઘણા એક જ જવાબ આપે. પેટા નોંધના પ્રકાર તો ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત ને વેચાણ પરત નોંધ.
એવું નથી. પેટા નોંધના પ્રકાર આટલા બોર્ડ પર લખેલા છે એટલા જ છે એવું નથી, આના કરતા પણ વધારે પ્રકાર છે. પેટા નોંધના કેટલા પ્રકાર પાડવા એ રિયલમાં જ્યાં ધંધો થતો હોય અને એ ધંધામાં જે પ્રકારના વ્યવહારો વારંવાર થતા હોય એના પર આધાર રાખે. ધારો કે અત્યારે મારા ધંધામાં હું ખરીદ વેચાણ કરતો હોઉં તો મને આ પ્રકારની પેટા નોંધ સુટેબલ રહે માલ અંગેની, બરાબર છે. હવે કોઈ સરાફી પેઢી હોય અથવા તો આપણે આંગણિયા કહીએ, બરાબર છે, તો તે લોકોના કેશના વ્યવહારો કે બેંક હોય તો તેના કેશના વ્યવહારો વધારે થતા હોય તો તેના માટે આ પ્રકારની પેટા નોંધો ઉપયોગી છે, બરાબર. હુંડીના વ્યવહાર વારંવાર થતા હોય તો તેના માટે આ પ્રકાર, એટલે કયા પ્રકારનો ધંધો છે એના પર આધાર રાખતો હોય, બરાબર. તો આ ચેપ્ટરની અંદર છઠ્ઠા ચેપ્ટર આ બધી પેટા નોંધ આપણે વારંવાર બધી પેટા નોંધો આપણે વારાફરતી જોવાની છે, પણ એ અલગ અલગ ચેપ્ટરોમાં. આ ચેપ્ટરની અંદર આપણે માલ અંગેની પેટા નોંધ જોવાના છે. માલ અંગેની પેટા નોંધમાં આપણે 4 પ્રકારની પેટા નોંધો જોઈશું. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. આ પ્રકારની આપણે પેટા નોંધો જોશું. એટલે દાખલા તરીકે કોઈક ધંધામાં ખરીદીના વ્યવહારો વધારે પ્રમાણમાં થતા હોય તો એ ખરીદી કે વેચાણના વ્યવહારો વારંવાર થતા હોય તો એના માટે આ પ્રકારની પેટા નોંધો રાખશે, બરાબર. કોઈના ધંધામાં દાખલા તરીકે આ ખરીદી વેચાણના વ્યવહાર નહીં થતા હોય, રોકડની આવક જાવકના વ્યવહાર થતા હોય તો એ રોકડની આવક જાવક અંગેની પેટા નોંધ રાખશે. એટલે કે જેને આપણે શું કહેવામાં આવે, રોકડ મેળ, જે આના પછીનું ચેપ્ટર છે. પછી હુંડીના વ્યવહારો અંગેની પેટા નોંધ, તો એ ભાગ 2 ની અંદર ચેપ્ટર છે. ખાસ આપ નોંધ એટલે રોકડ મેળ પછીનું છે, બરાબર. એટલે ધીરે ધીરે આપણે સમજતા જશું. અત્યારે આપણે કોન્સન્ટ્રેશન આના પર કરવાનું છે, બરાબર. તો વિડીયો જોયા પછી આ તમારે લખી લેવાનું છે, બરાબર. કાલે આપણે ખરીદ નોંધ શરૂ કરશું. એ શરૂ કરતી વખતે એને કયા નિયમો લાગુ પડે એ બધા વિશે ડિસ્કશન કરીશું અને પછી આપણે દાખલાઓની શરૂઆત કરીશું.